નમસ્તે મિત્રો, હું હેમા શુક્લા, એડવોકેટ જુનાગઢ. મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લામાં આપનું સ્વાગત છે. આપણે અંબાજી મંદિર ને ગોકુલ હોસ્પિટલ કાંડ વિશેના વિડીયો કરી રહ્યા છીએ, જેનો આ વિડીયો નંબર 4 આ વિષય ઉપર, ગોકુલ હોસ્પિટલ ઉપર વિડીયો નંબર 4 અને આખરી છે. હવે વાત જે ડૉક્ટર્સની છે, તો માત્ર ડૉક્ટર્સ પૂરતો મારી લડત છે એવું પણ નથી. ડૉક્ટર્સ ઉપરાંત પણ આમાં જે કોઈ સામેલ હોય, જે કોઈ ત્યાં હાજર હોય, એમ કહેવાય છે કે અમુક સંતો હતા, અમુક સેવકો હતા, નોટરી હતા. નોટરી રજિસ્ટરમાં આઈડેન્ટિફિકેશન કરવા માટે મે બી પોસિબલ કે કદાચ કોઈ એડવોકેટ પણ હોય. તો આ બધા જ જે લાયેબલ, જવાબદાર, સહતોમતદાર છે અને ગુનેગાર છે. એટલે જો એડવોકેટ હોય તો એની પણ સનદ સસ્પેન્ડ થાય, નોટરી હોય તો નોટરીનું લાઇસન્સ સસ્પેન્ડ થાય, એનું રજિસ્ટર પણ લેવામાં આવે અને એમાં પણ શેમાં કયા દસ્તાવેજમાં આ થયેલું છે એ પણ જોવામાં આવે. એટલે મારી જે માગણી છે એ માત્ર ડૉક્ટર સામેની કે ડૉક્ટર પૂરતી કે મહેશગીરી પૂરતી છે એટલું નથી. આ કાંડમાં જે કોઈ સામેલ હોય એટલી. અને મારી માગણી આ ગોકુલ હોસ્પિટલ એક છે, એ આમ તો એ બહુ રીઢા ગુનેગારોને તોમતદારો છે. અને મને એવું જાણવા મળેલું છે કે કોરોના સમયમાં પણ એની સામે આવા ઘણા કાંડની ફરિયાદો થઈ હતી અને પત્રકારોએ કે વગેરે સ્ટિંગ ઓપરેશન પણ થયા હતા અને એની સામે ઘણી ફરિયાદો થઈ હતી. એક એડવોકેટ તરીકે, MACTના એડવોકેટ તરીકે જુનાગઢ હોસ્પિટલમાં પણ ખોટા સર્ટિફિકેટ બ્રેઇનના અને ન્યુરોના આપવા માટે થઈને મેં પણ ઘણી વખત એમની ક્રોસ એક્ઝામિન લીધેલી છે અને એમના સર્ટિફિકેટો પડકારેલા છે. એટલે આ જે બધા જેને હેબિચ્યુઅલ ઓફેન્ડર કહેવાય ને, રીઢા ગુનેગારો, એ પૈકીના ગુનેગાર છે. અને આપણે ખિસ્સા કાતરુને બિચારાને સજા કરીએ, નાની મોટી ચોરી કરનારાને સજા કરીએ, પણ આ વ્હાઇટ કોલર ક્રાઇમ અને વ્હાઇટ કોલર ક્રિમિનલ્સના જે આપણે ડે બાય ડે ભોગ બનીએ છીએ, એને કંઈ થતું નથી ને એને એમ છે કે કાયદો અમારું શું બગાડી લેવાનો હતો. એટલે આ જે છે એ બધા અને મારી માગણી IMA પાસે એટલી છે કે હોસ્પિટલનું લાઇસન્સ અને માન્યતા તાત્કાલિક રદ થવા જોઈએ, ગવર્મેન્ટ અને IMA પાસે. પોલીસ પાસે પણ કે જે કોઈ આ ગુનામાં સામેલ હોય, ચાહે પછી એ કોઈ મહંત હોય, સંતો હોય, એડવોકેટ હોય, નોટરી હોય, ડૉક્ટર્સ હોય, જે કોઈ હોય, એ બધાને તોમતદાર તરીકે લેવા જોઈએ અને એમની સામે કેસ ચાલીને એમને સજા થવી જોઈએ. સાબિતીનો તો હવે સવાલ જ નથી, કારણ કે તોમતદાર પોતે ગુનો કબૂલ કરે છે. એટલે હવે માત્ર એની સાથે કોણ હતું, કયા દસ્તાવેજમાં સહી કરી, હેતુ શું હતો, આટલું જ માત્ર કઢાવવાનું રહે છે. બાકી ગુનો બને છે એ તો એક 19મી તારીખથી 19/11થી સળંગ તમામ ન્યૂઝપેપરોમાં આવેલું છે, જેમાં મહેશગીરીજીએ કબૂલ કરેલો છે પોતાનો ગુનો, અને સોશિયલ મીડિયા ઉપર ને યુટ્યુબ ઉપર ને અનેક વિડીયોઝ પણ છે કે જેમાં એણે આ કબૂલ કરેલ છે. તો મને એમ છે કે એડવોકેટ તરીકે, સિનિયર સિટીઝન તરીકે, ભારતના નાગરિક તરીકે આપણો બધાનો આ બંધારણીય અધિકાર છે કે આપણી ડૉક્ટર્સ, હોસ્પિટલ, સંતો, મહંત વગેરે સામેની જે સજા કરવાની આ માગણી છે એ ગેરવ્યાજબી તો નહીં જ હોય કે નહીં જ ગણાય. આપ લોકો મારી સાથે સંમત છો કે નહીં, કે આપના કંઈ પ્રતિભાવ આપવા માગો છો કે શું પ્રતિભાવ છે, એની પણ મને બહુ આતુરતાથી રાહ રહેશે. પ્લીઝ આ વિડીયોને આપને જો ગમ્યો હોય તો એને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો. બને એટલા લોકો માટે, લોકોને વાયરલ એટલા માટે કરજો, મારા કોઈ પ્રોફેશનલ હેતુથી કે હું કોઈ પ્રોફેશનલ યુટ્યુબર નથી, પરંતુ લોકો સચેત રહે, સજાગ રહે. પોતાના પેશન્ટ કે પોતે જ્યારે પણ ICUમાં હોય ત્યારે એણે શું કરીને જવું ને શું ધ્યાન રાખવું, કેવી રીતે કેવી હોસ્પિટલ સિલેક્ટ કરવી, એ બધા માટે એ લોકોને ગાઈડન્સ મળે. એટલા માટે પણ એક સામાજિક સેવાની પ્રક્રિયાના ભાગરૂપે પણ બને એટલા આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ વેરી મચ. આ અંગે કંઈ પણ આપ જાણ કરવા માગતા હો કે મારી સાથે શેર કરવા માગતા હો તો મેં કહ્યું છે, મારો મોબાઈલ નંબર છે 9428014823, 9428014823. ફરીથી મળીશું આ આખા જે અંબાજી મહંતના કાંડના ઘણા બધા વિડીયોઝ આપણે કરવાના છે, ઘણી બધી આપણે શેરિંગ કરવાનું છે, તમને માહિતી આપવાની છે.
એટલે આપણને આપણી ધાર્મિકતા વિશે પણ જરા ખ્યાલ આવે અને સચેત રહેવાની બધાને ખબર પડે. ત્યાં સુધી રજા આપશો. ગુડ નાઇટ. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ. આવજો.